आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो આગળ ચર્ચા કરીએ ચેપ્ટર 2 માં માપન અને એકમ। લાસ્ટમાં આપણે ભણી ગયા હતા MKCGS એકમ અને SI એકમ। SI પદ્ધતિ એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે, જેમાં આપણે 7 રાશિને SI એકમમાં સમાવેશ કરેલો છે। એ આપણે બધું જાણીએ છીએ। આજના લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 1 મિનિટ ચલો, આપણો ટોપિક છે સૂક્ષ્મ અંતરનો અંદાજ મેળવો। સૂક્ષ્મ અંતર નો અંદાજ મેળવો। તો મિત્રો, નાનામાં નાનું સાઈઝ આપણે જાણીએ છીએ કે અણુ છે। અણુની સાઈઝ, અણુનું સાઈઝ એટલે કે પરિમાણ 10⁻8 મીટર થી 10⁻10 મીટરની હોય। અણુની સાઈઝ 10⁻8 મીટર થી 10⁻10 મીટરની હોય, આવો વૈજ્ઞાનિકોનો મત છે। તો આ અણુની સાઈઝ માપવા માટે આપણે પહેલી ટ્રાય કરીએ મીટર પટ્ટી દ્વારા। મીટર પટ્ટી દ્વારા અણુનું પરિમાણ માપી શકાય નહીં, કાબાય નહીં, કારણ કે મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 10⁻3 મીટરની હોય છે। કારણ કે મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ એટલે ઓછામાં ઓછું માપવાની ક્ષમતા। મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 10⁻3 મીટરની હોય, એટલે એના દ્વારા ન માપી શકાય। જો આપણે તો 10⁻8 થી 10⁻10 મીટરનું નાનું લેવલ માપવું છે, જ્યારે મીટર પટ્ટી તો આપણને 10⁻3 મીટર સુધીનું માપન કરાવી શકીએ છીએ। એના દ્વારા અણુની સાઈઝ માપી શકાય નહીં। બીજો ઓપ્શન પૂછો, વર્નિયર કેલિપર્સ। વર્નિયર કેલિપર્સ દ્વારા અણુનું પરિમાણ માપી શકાય નહીં। વર્નિયર કેલિપર્સ દ્વારા પણ અણુનું પરિમાણ માપી ન શકાય ભાઈ। તો આપણને એમ થાય એવું કામ, એનું કારણ એ કે વર્નિયર કેલિપર્સ ની લઘુત્તમ માપ શક્તિ
આનો 10મો ભાગ માપવાની હોય એટલે કે 10⁻4 મીટર ની હોય જેના દ્વારા અણુનું પરિમાણ માપી શકાય. આનો 10મો ભાગ એટલે આના છેદમાં 10 એક ઘાત ઉપર જાય એટલે -1 થાય -3 ને -1 એટલે -4 મીટર જેના દ્વારા અણુનું પરિમાણ માપી શકાય નહીં. તો પછીનો ઓપ્શન ખોલીએ સ્ક્રૂ ગેજ. સ્ક્રૂ ગેજ દ્વારા આપણે અણુની સાઈઝ માપવી છે કારણ કે સૂક્ષ્મ અંતર છે અણુની કેવડી સાઈઝ છે. સાઈઝ એટલે પરિમાણ કેટલું એની એક સપાટીથી અણુ હોય આ સપાટીથી આ સપાટી સુધીનું એનું કેટલું અંતર છે એ એની સાઈઝ કહેવાય. તો હવે સ્ક્રૂ ગેજ દ્વારા અણુનું પરિમાણ માપવાની ટ્રાય કરીએ તો એના દ્વારા પણ અણુનું પરિમાણ માપી ન શકાય. આપણને એમ થાય એ કેમ? એનું કારણ કે સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ આનો 10મો ભાગ માપવાનો એટલે 10⁻5 મીટરની અથવા 10⁻5 મીટરના ક્રમની. આ 10⁻4 છેદમાં 10 કરો એટલે એક ઘાત ઉપર જાય -1 થાય -4 ને -1 એટલે -5 મીટર થાય. તો 10⁻5 મીટર સુધીનું લેવલ એ સ્ક્રૂ ગેજ દ્વારા માપી શકાય. આપણી અણુની સાઈઝ તો 10⁻8 મીટરનું માપવાનું છે તો એ માપી શકાય નહીં. કાંઈ નહીં ન માપી શકાય. આપણે એથી આગળ જઈએ અને એ સાધનનું નામ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્વારા અણુનું પરિમાણ માપી શકાય તો કે ના માપી શકાય. તો કોનાથી માપી શકાય? તો હમણાં જ 2 મિનિટ રાહ જુઓ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્વારા અણુનું પરિમાણ માપી શકાય નહીં. તો આપણને એમ થાય કેમ નહીં? તો કારણ કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશ ઉપયોગ થાય. દ્રશ્ય પ્રકાશ વપરાય. આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કારણ કે પ્રકાશ છે ને તરંગ સ્વરૂપે શૃંગર એને વિદ્યુત ચુંબકીય તરંગ પણ કહે. પ્રકાશનું બીજું નામ તમારે 12માં એનો અભ્યાસ આવશે. આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ ની હોય. એટલે કે અહીંયા વાત કરીએ એટલે કે 4 × 10⁻³ એટલે 4000 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થી 7000 એંગસ્ટ્રોમ એટલે 7 × 10⁻³ એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. 7000 એટલે 7 × 10⁻³ એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. એટલે કે 4 × 10 ની કેટલી થઈ? -7 મીટર થી 7 × 10⁻7 મીટર નું માપ
અહીંયા સુધીનું માપ આપણો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્વારા માપી શકાય. હવે તમે કહો કે આપણી અણુની સાઈઝ કેટલી? 10⁻8 મીટરની, અને આપણે માપવું છે એ સાધન જેનું નામ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે, જેના દ્વારા માપી શકાય 10⁻7 મીટર. આપણે માપવું છે 10⁻8 મીટર સુધીની, પણ આપણું જે સાધન છે એના દ્વારા માપી શકાય છે 10⁻7 મીટર સુધીની. તમે જ કહો માપી શકાય કે ન માપી શકાય? તો કે માપી શકાય નહીં. એટલે મેં આગળ કીધું ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્વારા અણુની સાઈઝ એટલે કે પરિમાણ માપી શકાય નહીં, કારણ કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશ ઉપયોગી છે. આ દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમની હોય, અને 4000 એંગસ્ટ્રોમના મીટર કર્યા તો 4000 એટલે 4 × 10⁻³ એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર, એટલે 4 × 10⁻³ માંથી 10 જાય તો -7 મીટર. એની સામે 7 10⁻7 મીટર ની રેન્જ થઈ ગઈ 4 થી 7, બરોબર? તો -7 મીટર સુધીનું માપી શકાય. આપણે કાંઈ 10⁻8 થી 10⁻10 સુધીનું છે, એટલે એના દ્વારા અણુની સાઈઝ માપી શકાય નહીં. તો તમને એમ થાય તો શું કરશો? હવે એક ઓપ્શન છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પાસે. તો હવે પાંચમો ઓપ્શન છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન બીમ કે જેનું વિભેદન ઇલેક્ટ્રોન બીમ એટલે એક સાથે ઇલેક્ટ્રોન્સનો સમૂહ, ઇલેક્ટ્રોન બીમ વપરાય છે. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું વિભેદન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું વિભેદનને કહેવાય નાનામાં નાનું માપવાની ક્ષમતા. 0.6 એંગસ્ટ્રોમનું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું વિભેદન 0.6 એંગસ્ટ્રોમનું. અને આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા અણુની સાઈઝ માપવાની ટ્રાય કરી રહ્યા છે. માપાય કે નહીં હવે જોઈએ. 0.6 એંગસ્ટ્રોમ એટલે કેટલું થાય? તો કે 0.6 એંગસ્ટ્રોમ એટલે 0.6 10⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર, એટલે 6/10. 0.6 એટલે 6/10, એને ગુણ્યા 10⁻10 મીટર, એટલે 6 × 10 એક ઘાત ઉપર જાય તો માઈનસ થાય, એટલે -11 મીટર. હવે 10⁻11 મીટર સુધીનું માપન કરવું હોય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માપી શકે. તો આપણું તો માપન જુઓ તો એકદમ ઈઝી છે. 10⁻8 થી 10⁻10 નું જ માપવું છે, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા માપી શકાય છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા અણુની સાઈઝ માપવી તો માપી શકાય છે. આ સિવાય નેનો ટેકનોલોજીના અભ્યાસમાં બનાવેલું STM એટલે કે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, જેના દ્વારા પણ અણુની સાઈઝ માપી શકાય છે. આ સિવાય તમારી પાઠ્યપુસ્તકમાં છે અણુની સાઈઝ માપવા માટે આણ્વિક સ્તરની રીત, જેમાં સ્ટીઅરિક એસિડનું લેયર હોય. લેયર એટલે આછું પડ હોય. એ આછામાં આછું જેટલું થાય એટલું કરી દેવાનું, આછામાં આછું. પછી એ સ્તરની જાડાઈ એ જ અણુની સાઈઝ બનીને રહેશે. એટલે આપણી પાસે એક જ વાત છે કે સૂક્ષ્મ અંતરનો અંદાજ કેમ મેળવવો, ખાસ તો અણુની સાઈઝ કેમ માપવી. તો અણુની સાઈઝ છે 10⁻8 થી 10⁻10 મીટરની. પહેલો ઓપ્શન પહેલો મીટર પટ્ટી દ્વારા. મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ તો 10⁻3 મીટરની છે, જેના દ્વારા અણુની સાઈઝ માપી શકાય નહીં. તો પછી વર્નિયર કેલિપર, તો એની દ્વારા 10⁻4 મીટર સુધીનું માપાય, આટલી સુધીનું માપી શકાય નહીં.
તો સ્ક્રૂ ગેજથી માપો તો 10 ની -5 મીટર સુધીનું માપી હવે આટલું નાનું માપન થઈ હવે નહીં. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરો. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્વારા 10 ની -7 મીટર સુધીનું માપી શકાય, પણ 10 ની -8 થી 10 સુધી માપી શકાય નહીં. તો હવે ક્યાં જાઓ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માં જાઓ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું વિભેદન એટલે કે નાનામાં નાનું માપવાની ક્ષમતા 0.6 એંગસ્ટ્રોમની હોય અને આ 0.6 એંગસ્ટ્રોમના મીટર કર્યા તો એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 મીટર અને 0.6 એટલે 6/10 સમજાય છે. અને એ હિસાબે 1 ઉપર ગયો -1 થયો -10 -1 -11 10 ની -11 મીટર સુધીનું માપન થઈ શકે. તો આપણે તો આટલું જ માપવું છે. 10 ની -11 માપી શકતું હોય એટલે આને તો આરામથી માપી શકવાનું છે. અને આ સિવાય અણુની સાઈઝ માપવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ યસ, બીજું STM સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ નેનો ટેકનોલોજીના અભ્યાસમાં વિકસાવેલો STM જેના દ્વારા પણ અણુની સાઈઝ માપી શકાય છે. આ પણ તમારે નોંધવા જેવું છે. જોઈ લો. ચલો ત્યાર પછી તમારી પાઠ્યપુસ્તકની યોગ્ય લિમિટેશન્સને ધ્યાનમાં લઈ આપણે નેક્સ્ટ પોઈન્ટ ભણીશું લંબાઈનો વિસ્તાર. લંબાઈનો વિસ્તાર. તો મિત્રો ખાસ કરીને સામાન્યમાં સામાન્ય તમે નામ આપ્યું છે દ્રવ્ય. દ્રવ્યનો જથ્થો, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. ઘન કે પ્રવાહીના દ્રવ્યના જથ્થાને માપન કરવું હોય તો કિલોગ્રામમાં મપાય. વાયુના દ્રવ્યનો જથ્થો માપવો હોય તો મોલમાં મપાય. આ દ્રવ્યની અવસ્થા ઘન, પ્રવાહી, વાયુ. અત્યારે આપણે અભ્યાસ સામાન્ય 3 કરીએ. આગળ ઉપર સિવાયની અવસ્થાઓ પણ આવશે. અત્યારે 3: ઘન, પ્રવાહી અને વાયુ. તો એમાંય ખાસ ઘન પદાર્થ ના બંધારણીય ઘન પદાર્થ ના બંધારણીય કણ તરીકે અણુ અથવા પરમાણુ અથવા આયન અને ઘન પદાર્થનું બંધારણ બનતું અણુ, પરમાણુ કા આયન. અમુક બંધારણમાં અણુઓ, અમુકના બંધારણમાં પરમાણુઓ. પરમાણુના સમૂહને અણુ આપણે જાણીએ છીએ. આયન કોને કહેવાય? તો કે પરમાણુમાં કક્ષામાંનો ઇલેક્ટ્રોન જે પરમાણુને છોડીને મુક્ત થયો. આ મુક્ત ઇલેક્ટ્રોન સામાન્ય રીતે ધાતુઓમાં જોવા મળે. એટલે ધાતુ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. અને એ પરમાણુને હવે આયન કહેવાય. ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય અને પરમાણુને ધન આયન કહેવાય. ઇલેક્ટ્રોન દાતા થાય તો ધન આયન, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન. પ્રક્રિયાને આયનીકરણ કહેવાય. કેમિસ્ટ્રી લેવલે તમારે એનો અભ્યાસ આવશે એટલે એને આયન કહેવાય. ટૂંકમાં પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન પરમાણુને છોડીને જતો રહ્યો એટલે પરમાણુ થઈ જાય છે આયન. આપણે અહીંયા ચર્ચા ચાલુ છે પરમાણુ. કોને પરમાણુ કહેવું? તો કે દ્રવ્યનું અવિભાજ્ય કણ જેને પરમાણુ કહેવાય. હવે આપણે પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ કહીશું. ન્યુક્લિયસ એટલે પરમાણુનું કેન્દ્ર. અને ન્યુક્લિયસના સભ્યો તમને ખબર છે, પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુક્લિયસની બહારના ઘટકો છે ઇલેક્ટ્રોન્સ. તો
ન્યુક્લિયસ એટલે પરમાણુ કેન્દ્ર. તો સામાન્ય રીતે ન્યુક્લિયસની સાઇઝ એટલે કે પરિમાણ 10⁻14 મીટર. બહુ નાનું પરિમાણ. જ્યારે અવલોકિત વિશ્વ એટલે અહીંયા જે કાંઈ અવલોકનમાં આવે છે એવી આખી દુનિયા. અવલોકિત વિશ્વ ની સાઇઝ એટલે કે પરિમાણ 10⁻26 મીટર સુધી. 10⁻26 મીટર એટલે કેવું થાય? એકડાની પાછળ 26 શૂન્ય લાગે. અવલોકિત વિશ્વની સાઇઝ બહુ મોટી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ એટલે કે ન્યુક્લિયસ જેને કે પરમાણુનું કેન્દ્ર, એની સાઇઝ 10⁻14 મીટર. આ સિવાય આપણે ચર્ચા કરીએ એક ફર્મી અથવા તો ફેમ્ટોમીટર. એક ફર્મી કૌંસમાં લખું છું ફેમ્ટોમીટર અથવા ફર્મી અથવા ફેમ્ટોમીટર એટલે 10⁻15 મીટર. એક ફેમ્ટોમીટર એટલે 10⁻15 મીટર. આ તમારા પૂર્વજ્ઞા કોષ્ટકમાં છે. એક્સા પેટા ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ડેકા ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પાઇકો ફેમ્ટો લીધા. ફેમ્ટો જો હોય પછી એક ફેમ્ટો એટલે 10⁻15 મીટર. આ સિવાય એક એંગસ્ટ્રોમ અને વચ્ચે સ્ટ્રોમ એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. આ સિવાય એક એયુ જેને કહેવાય એસ્ટ્રોનોમિકલ યુનિટ. કોને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય એની વ્યાખ્યા આપે. એક એયુ કોની? તો તમે જાણો છો કે સૂર્ય અને આ છે પૃથ્વી. આ છે સન અને આ છે અર્થ. સામાન્ય રીતે સૂર્યની ફરતે પૃથ્વી લંબ વર્તુળાકારમાં ફરતી હોય છે. સૂર્યની ફરતે પૃથ્વી કેવી રીતે ફરે? લંબ વર્તુળાકાર માર્ગે ફરતી હોય છે. સૂર્યની ફરતે પૃથ્વીનો રાઉન્ડ લંબ વર્તુળાકાર હોય, વર્તુળાકાર હોતી નથી. તો આ સૂર્ય અને આ પૃથ્વી એની વચ્ચેની આજે તમે ડિસ્ટન્સ જોવો છો એ ડિસ્ટન્સ ઘણીવાર નાનું ઘણીવાર મોટું. કારણ કે લંબ વર્તુળાકાર માર્ગે ફરે તો નજીક આવે ત્યારે ઓછું અંતર થાય, દૂર જાય તો વધુ અંતર થાય. તો અંતર ગણવું કયું આમાંથી? નાનું ગણવું કે મોટું ગણવું? ત્યારે કયું ગણાય મિત્રો? સરેરાશ અંતર. સરેરાશ એટલે નાનું વત્તા મોટું ભાગ્યા 2 એને સરેરાશ એવરેજ કહેવાય. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે.
કોને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે. તો સામાન્ય રીતે સૂર્યની ફરતે પૃથ્વી લંબવર્તુળાકાર માર્ગે ફરે અને આ લંબવર્તુળાકાર માર્ગે ફરવાને લીધે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર નાનું ગણાય, પછી આમ દૂરનું હોય તો મોટું ગણાય. તો આમાંથી કયું અંતર લેવું, ત્યારે કયું અંતર લેવાય? સરેરાશ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર ને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે. અને આ એક AU એટલે કેવું માપ થાય એ કહી દઉં. એક AU એટલે 1.496 ગુણ્યા 10⁻11 મીટર. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે 1.496 એને ગુણ્યા 10⁻11 મીટર. આ અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. આ તમારે યાદ રાખવાનું થાય, કારણ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તમે લોકોએ કે મેં કે માપ્યું નથી. આ આપણી પાઠ્યપુસ્તકની લિમિટેશન્સ છે, આપણી સાબિતીની લિમિટેશન્સ છે. એટલે આપણે અહીંયા સુધી જરા યાદ રાખશું. ત્યાર પછી એક પ્રકાશ વર્ષ. કોને એક પ્રકાશ વર્ષ કહેવાય? એક લાઇટ યર, કૌંસમાં લખું છું પ્રકાશ વર્ષ. પ્રકાશ એક વર્ષ જેટલા સમયગાળામાં હવા કે શૂન્યાવકાશમાં કાપેલા અંતરને એક લાઇટ યર કહે છે, એટલે કે એક પ્રકાશ વર્ષ કહે છે. પ્રકાશ એક વર્ષ જેટલા સમયગાળામાં હવા કે શૂન્યાવકાશ જેવા માધ્યમમાં, શૂન્યાવકાશ એટલે જે માધ્યમની ગેરહાજરી હોય, હવા હોય તો ચાલે, બાકી શૂન્યાવકાશ તો વધુ સારું. ત્યાં પ્રકાશે એક વર્ષ સુધીમાં કેટલું અંતર કાપ્યું એને એક લાઇટ યર કહે છે. તમને મેં પહેલા ગણતરી શીખવાડી હતી, આજે કહી દો. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. કેટલું અંતર કાપે અંતરને કહેવાય ડિસ્ટન્સ, સમયને કહેવાય ટાઈમ, ઝડપને કહેવાય સી. પ્રકાશની ઝડપને સી કહેવાય, પદાર્થની ઝડપને વી. અને ડિસ્ટન્સ કેટલું ગણાય ખબર? 1 લાઇટ યર. સમય કેટલો લાગે ખબર? એક વર્ષ. એક વર્ષ એટલે એક વર્ષના આપણે સેકન્ડ કહીશું. તો એક વર્ષના પહેલા તો 12 મહિના. આપણે સમય એક વર્ષના 12 મહિના, એક મહિનાના 30 દિવસ, એક દિવસની 24 કલાક, એક કલાકની 3600 સેકન્ડ. અને સામાન્ય રીતે પ્રકાશની ઝડપ આપણે જાણીએ છીએ 3 × 10⁸ પ્રકાશની ઝડપ કહેવાય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ત્યારે કેવડું અંતર કાપે એક લાઇટ યર કહેવાય. એક લાઇટ યર એટલે આમે આવી જાય 3 × 10⁸ ગુણ્યા 1 ગુણ્યા 12 30 24 અને 3600. આ બધું આમે એટલે કે એક લાઇટ યર બરાબર જોઈએ 3 ગુણ્યા 12 ગુણ્યા 30 ગુણ્યા 24 એને ગુણ્યા 3600 એટલે એથી 933 12 0 10⁸.
એટલે કે 1 2 3 4 5 6 ને 7 સ્ટેપ આમાં હોય 7 સ્ટેપ આમાં હોય એટલે 9.3 7 નો વધારો 8 ને 7 15 એક લાઈટ યર એટલે 9.3 10 ની 15 મીટર એક લાઈટ યરના મીટર 9.3 10 ની 15 મીટર તમારી પાઠ્ય પુસ્તકમાં છે 9.46 10 ની 15 મીટર ઈ હું કામ થાય એ આપણે જેમાં આપણે એક વર્ષના 12 મહિના કર્યું એ ગણતરી બીજી રીતે કરાય એક વર્ષની 365.25 દિવસ તમને એમ કહીએ કેમ તો કે દર 4 વર્ષે લીપ વર્ષ આવે લીપ વર્ષ વખતે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે એટલે દર 4 વર્ષે એક દિવસ વધારાનો આવે એક દિવસના 4 સરખા ભાગ કરો એટલે 365 વત્તા ઓલામાં 1 આવે 1 એટલે 0.25 0.25 ને 0.25 એટલે 365.25 એ પણ ગણતરી તમને શીખવાડું જો એ પણ ગણતરી છે અજરા જોઈએ ન્યુક્લિયસની સાઈઝ 10 - 14 મીટર અવલોકિત વિશ્વની સાઈઝ 10 - 26 મીટર આ ગણતરી અથવામાં બતાવી આ એક ફેક્ટોમીટર 10 - 15 મીટર એક એંગસ્ટ્રોમ 10 - 10 મીટર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય આ જેટલી લંબાઈના માપન થયા એમાં એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય એંગસ્ટ્રોમ હોય એંગસ્ટ્રોમ હોય કે લાઇટ યર હોય આ બધાયના એસઆઈ એકમ મીટર છે યાદ રાખજો બધાયના એસઆઈ એકમ શું છે મીટર છે દરેક લંબાઈનો એસઆઈ એકમ મીટર છે હવે લાઇટ યરની ગણતરી પાછી આ ગણતરી તમે જે જુઓ છો એની અથવા ગણતરી અથવા ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એ તો સાદું રૂપ છે સાદું સૂત્ર છે તેથી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય અંતર એટલે કોણે અંતર કાપવાનું છે પ્રકાશ ક્યાંથી અંતર કાપવાનું છે તો કે એક વર્ષ દરમિયાન કેવડું અંતર કાપે ગમે તે દિશામાં મોકલી દેવાનું છે એક પ્રકાશ વર્ષ કહે છે અંતરને કહીએ અથવા અંતર 1 લાઇટ યર ઝડપ કેટલી રાખવાની પ્રકાશની 3 + 8 સમય કેટલો લાવવાનો 1 વર્ષ ચલો 1 વર્ષ 365.25 દિવસ ખરેખર 1 વર્ષના કેટલા દિવસ છે આપણે સામાન્ય ગણતરીમાં એવું બોલીએ કે 1 મહિનામાં 30 દિવસ ઘણીવાર તો 31 દિવસનો મહિનો આવે છે ઘણીવાર 28 29 દિવસનો આવે છે આપણે ગણતરીમાં એ છે વાત 30 દિવસનો મહિનો આવો બોલી છે એમ 365 દિવસનું વર્ષ આવું ઈઝીલી બોલી જાય છે પણ ખરેખર 365 દિવસ સાચા 3 વર્ષ પૂરતા ચોથા વર્ષે 366 આવે એટલે એક દિવસ વધારાનો હોય એનું શું કરવાનું તો કે એક દિવસ આવે એના 4 ભાગ કરી દેવાના એટલે 0.25 0.25 0.25 ને 0.25 એટલે 365.25 દિવસનો વર્ષ થયો દિવસ એક દિવસની 24 કલાક એક દિવસની 24 કલાક અને એક કલાકની 3600 સેકન્ડ સેકન્ડમાં ફેરવીને આ શેમાં છે મીટર પ્રતિ સેકન્ડમાં છે ચલાવો અને આ શેમાં ફેરવીને સેકન્ડમાં અને મીટર પ્રતિ સેકન્ડ હોય અને અહીંયા સેકન્ડ હોય સેકન્ડ ઉડી જાય હવે શું વધે મીટર એક લાઇટ યરના આપણે મીટરમાં કન્વર્ટેશન કરી રહ્યા છીએ તો જો
3 ગુણ્યા 362.25 ગુણ્યા 24 ગુણ્યા 3600 એટલે 946,72,800 અને 10 ની કેટલી ઘાત થઈ 8 તો 1 લાઇટ યર એટલે 1 2 3 4 5 6 7 લેવલમાં આવો 9.46 7 નો વધારો કરો 8 ને 7 કેરી થઈ 15 ઘાત અને એટલા મીટર 1 લાઇટ યર એટલે 9.46 આમ તો 47 થઈ જાય સાતડો કાઢો એટલે છગડાના શું થઈ જાય 7 પણ આમાં કાંઈ વાંધો નહીં 9.46 10 ની 15 મીટર એટલે 1 લાઇટ યર થાય એટલે કે પ્રકાશ વર્ષ આ ગણતરી જોઈ લો અથવા ગણતરી આવી છે મેં એને એક વર્ષના 12 મહિના 1 મહિનાના 30 દિવસ એમ કરીને ગણતરી સમજાવી અહીંયા સીધું કરી દીધું 1 વર્ષના 365.25 દિવસ 1 દિવસની 24 કલાક 1 કલાકની 3600 સેકન્ડ એ બીજી રીત છે જોઈ લો ત્યાર પછી છે 1 પાર્સેક કોને 1 પાર્સેક પાર્સેકો ચાલો જુઓ 1 પાર્સેકો કૌંસમાં 30 એની વ્યાખ્યા છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતર સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરે કૌંસમાં કહું તો 1 AU જેટલી લંબાઈ વડે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ વડે જે અંતરે ખૂણો 1 સેકન્ડનો બને આ અંતરને 1 પાર્સેક કહે છે 1 એસ્ટ્રોનોમિકલ જેટલી લંબાઈ વડે જે અંતરે ખૂણો 1 સેકન્ડનો બને આ અંતર એટલે 1 પાર્સેક કેમ ગણવું એ આપણે ગણતરી હમણાં જોઈએ જો આ છે સૂર્ય આ છે પૃથ્વી આ બે વચ્ચેનું આ એક AU જેટલું અંતર છે એવું વિચારો ખરેખર સૂર્યની મધ્ય પૃથ્વી કેવી રીતે ફરે છે લંબ એટલે આ બે વચ્ચેનું અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું છે આ 1 AU જેટલી લંબાઈ જે અંતરે ખૂણો 1 સેકન્ડનો બનતો થીટા કેટલા બનતો રહે 1 સેકન્ડ 1 સેકન્ડ એટલે 1/3600 કરો ત્યારે ડિગ્રી થઈ યાદ છે 5 વડે ગુણીને 180 વડે ભાગો તો રેડિયન થાય ખૂણો પહેલા મેં રેડિયનમાં કેટલો અંતર કીધું આ અંતરને કહેવાય છોટી આ અંતરને કહેવાય મોટી ડી મોટી ડી કેટલી લેવાની 1 AU જેટલી અને 1 AU એટલે 1.496 10^11 મીટર 1 AU એટલે 1.496 10^11 મીટર અને આ ડિસ્ટન્સ કેટલું આ ડિસ્ટન્સ
અથવા એનું નામ કહેવાય 1 પીસી. જોરદાર વ્યાખ્યા એવી આપવા પડે 100 પડે. આપણે એને કન્વર્ટેશન કરી નંબર સેટ કરી રહ્યા છીએ. ફરીથી સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર જેટલી લંબાઈ લેવાની. આ લંબાઈ દ્વારા જે અંતરે ખૂણો અહીંથી આમ જો આ છેડો અહીં છે સૂર્યનું કેન્દ્ર, અહીં છે પૃથ્વીનું કેન્દ્ર. રેડી? અને સરેરાશ અંતર લીધું, નહીં નાનું નહીં મોટું. રેડી? એટલે એને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. આ લંબાઈ વડે જે અંતરે એટલે ડિસ્ટન્સ છે, આમ અંતર લઈ લેજો અને ત્યાં ખૂણો 1 સેકન્ડનો બનતો હોય ત્યારે આ ડિસ્ટન્સને કહેવાય 1 પાર્સેક. તો આપણું પાસે સૂત્ર છે ખૂણો બરાબર મોટી d ના છેદમાં છોટી d, એટલે છોટી d બરાબર d ના છેદમાં થીટા. અને આમાં તેથી કેપિટલ D એટલે 1.496 10^11 અને થીટા કેટલો છે 1 ગુણ્યા પાઈ. પાઈ એટલે 3.16 છેદમાં 3680. અહીંયા છેદમાં અહીં છેદનો છેદ અંશ 3600 અને 180 ક્યાં ગયા અંશ 3600 ને 180 છેદનો છેદ અંશમાં. b બરાબર હવે 1.496 ગુણ્યા 3600 ગુણ્યા 180 છેદમાં 3.14 એટલે 308 728 308 728.86 એટલે કે ડિસ્ટન્સ થયું 1 2 3 4 5 સ્ટેપ આવો 10^11 તો છે ઓકે 10^11 તો છે તો 5 આવો 1 2 3 4 ને 5 તો 3.08 10 5 નો વધારો કરો 11 ને 5 16 આટલા મીટરનું ડિસ્ટન્સ 3.08 10^16 મીટર અંતર એટલે 1 પાસે. કોને પાસે કહેવાય? સૂર્ય અને પૃથ્વી વચ્ચે સરેરાશ અંતર એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ હોય જે અંતરે ખૂણો 1 સેકન્ડનો બનતો હોય આ અંતર એટલે કે આ ડિસ્ટન્સ એટલે 1 1 સેકન્ડને ડિગ્રી કરી 1/3600 કરો રેડી. પાઈ વડે ગુણીને 180 વડે કરો રેડી. થીટા મળી ગયો. હવે ખૂણો બરાબર મોટી d ના છેદમાં છોટી d, એટલે છોટી d સૂત્રનો કરતા બને મોટી બાય થીટા. મોટી d કરી તો 1.496 થીટા કેટલો 1 × 3.14 ના છેદમાં 3680 છેદનો છેદ અંશમાં બધું કેલ્ક્યુલેશન કર્યું તો આ થીટા પાસે રેડી જોઈએ. ચલો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. આટલી તૈયારી કરી.